તો એમ બેને જો અમારે અહીં બેઠાડી દીધા ને પવન આવે તો મજા આવી ગઈ. સંગીતા અહીં બેઠી ગઈ. કા આવેલું છે ભાઈ, અહીંયા આવજો. આ જો પબ્લિક આજે રવિવાર છે કેટલું આવેલું છે. કા આ રીતના મોજ છે. જો બધા યુટ્યુબ ફેમિલી દર્શન કરી લેજો. ચાલો હવે આપણે અને ખાસ એક તમને કહેવાનું રહી ગયું હતું કે આજે સંગીતાનો બર્થડે છે, તો આપણે એને બર્થડે વિશ કરી દઈ. હેપી બર્થડે. તો અહીંયા જો અમારે દિયા ઠાકરના દર્શન થઈ ગયા છે, તો તમે બધા દર્શન કરી લેજો. હાલો આપણે ઉપર જઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તો સંગીતા છે ને રોટલી બનાવી રાખી છે, અને અમારી દીદી જો અહીંયા રમે છે. જો બધું રમે. કા તો અત્યારે જો કેટલા વાગી ગયા છે ખબર? 12 વાગી ગયા છે. તો અત્યારે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અમે. અને સંગીતા જો રોટલી બનાવે. રોટલી બનાવે છે બનાવી પડે ને, ક્યારે ખાવાનું મન છું તો પછી મેં કીધું રોટલી કરી નાખું. આમ તો આપણે કાયમ રોટલી કરતા જ હોય, પણ આજે રોટલી કરી નાખો. આજ તો દાળ ભાત કરવા હોય તો મેં રોટલી કરી નાખી. આ બ્લાઉઝ કેમ અલગ પહેરી નહીં? એ અલગ ન કહેવાય, તમને કઈ ખબર પડે નહીં એમાં અલગ. ના અમારે એમ બેન રમવા મીડા છે. કેરી લઈ આવી છો કે? લઈ આવો લો. હે લઈ આવો. લેવા જવાનું છે? સારું હાલો, હું કેરી લઈ આવું અને પછી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો આપણે આવી ગયા છીએ કેરી લેવા. આ જો કેરી કેવી છે, માર્કેટમાં આવી ગયા છે. જો ત્યાં મૂક્યો કેરી છે, અને આપણે કેરી લઈ લીધી છે. તમારો ફેમિલી આપણે જો આ કેરી લઈ આવ્યા છીએ, અને આ કેરી છે 1.5 કિલો. આમાં 1.5 કિલો ખાઈ નહીં જાય, હવે 1.5 કિલો લઈ લીધી છે. એટલે કોની 1.5 કિલો આવતી, કોની 1.5 કિલો લઈ લીધી છે. અને હવે સંગીતા જેટલી ખાઈ છે હાસી. હા તું કેટલી ખાઈ? હે હું તો 2 સિર ખાઉં. 2 સિરસ બસ? ના ફળકા નહીં ખાવા, મોટામાં મજામાં છે. હા જો વાતાવરણ આવું થઈ ગયું છે. આજ તડકો છે આમ તો, ને આમ વરસાદ આવે એવું છે બધું. તો ફેમિલી આપણે કેરી તો લઈએ, પણ હવે કેરીને આપણે ધોવી તો પડશે ને, તો ધોવાની છે. આ કેરી છે ને આપણે ગોલમાં નાખી દઈએ. હા જો કેરી કેવી છે, મસ્ત કેરી છે. ત્યાં ડોલમાં નાખી દઈએ. બગડેલી હો, કઈ નક્કી ન હોય. લાયક ખરાબ છે એલી. હા જો આ મસ્ત કેરી ડોલમાં નાખી દીધી છે. તો અને હવે આપણે કેરી ધોઈ નાખીએ ને પછી સુધારી નાખીએ, પછી ખાઈ લઈએ. કેરી ધોઈ નાખી છે, મસ્ત મજાની 4 કેરી છે. અને અહીંયા જો રોટલી બનાવી નાખી છે. સંગીતાઈ રોટલી બનાવી નાખી, અને હવે આપણે કેરીને સુધારવાની છે. હવે કેરી સુધારી નાખી, શીરું કરી નાખી. તો જો આપણે કેરી સુધારી નાખી છે, પણ કેરી છે ને ભાઈ થોડીક પીળી નીકળી. ખાઈ. હા જો કેરી થોડી પીળી છે, આમ સારી છે. આ તો દાળ ભાત લઈ આવી સંગીતા, આ રોટલી શાક, અને આ એક બબલું લઈ આવી. હા તો ડીશ મળી વીકવા. કેરી ખાવાની છે એમો એમો. હાલો મિત્રો, આપણે બપોરે ખાઈને ભૂઈ ગયા હતા, કેમ કે કેરી ખાધી હતી ને તો બહુ નીંદર આવી ગઈ હતી. તો હવે અત્યારે આપણે જાગી ગયા છીએ, ને હવે સંગીતાની જો અહીંયા તૈયાર થઈ ગયા છે. તો આપણે જવાનું છે કેનેડા મેડીમાં. અને ખાસ એક તમને કહેવાનું રહી ગયું હતું કે આજે સંગીતાનો બર્થડે છે, તો આપણે એને બર્થડે વિશ કરી દઈ. હેપી બર્થડે. થેન્ક યુ. તો અહીંયા જો અમારે દીદીને દૂધ પીવરાવે છે. દૂધ પી લે એટલે પછી અમે નીકળીએ. મેડીમાં જવું ને? કીધું ને જવું ઘરી. કા ગયા નથી તો અમે જઈ આવીએ. સારું હાલો, તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો તમે. તો અમે જઈએ છીએ મેલડીમાં.
આપણે આવી ગયા મેરડીમાના મંદિરે. તો અહીં ટ્રાફિક બહુ છે ભાઈ, જો ટ્રાફિક કેટલું છે. અહીં જો અહીંયા લગી લાઈન છે. હા જો અહીંયા ઊભી ગયા, બહુ ટ્રાફિક છે કા. મિત્રો આપણે મેરડીમાના મંદિરે ગયા હતા તો અહીંયા ટ્રાફિક બહુ હતી. અહીંયા આપણે આવી ગયા છીએ બીજા એક મંદિરે, તો અહીંયા હું તમને બતાવું છું. અહીંયા વિહત માં વિહત ગોગા જોગણીનો મઠ છે ને અહીંયા આવી ગયા છે ને આજે રવિવાર છે તો બહુ માણસો અહીંયા છે ને દર્શન કરવા આવે છે. તો હાલો હું તમને અંદર જઈ તમને પણ દર્શન કરાવું છું, તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. અહીંયા જો આપણે ગાડીનું પાર્કિંગ કરી દીધું છે. આપણે ગાડી જો અહીંયા મૂકી દીધી છે ને આ જો અહીંયા ઊભી ગયા. હાલો આપણે દર્શન કરી આવી કા. અહીંયા જો ચોપાટી જેવું છે, બહુ મસ્ત લોકેશન છે. અહીં જો અહીંથી આમ દર્શન કરવા જવાનું છે. તો પહેલાં છે ને આપણે અહીંયા સંપલ કાઢી નાખીએ. અહીંયા સંપલા મૂકી દઈએ, મૂકી દીધા છે સંપલા આપણા. ને હવે અહીંયા જવાનું છે માં વિહત ગોગા જોગણી માતાનો મઠ. ને આપણે ભાઈ પહેલી વાર જ આવ્યા છીએ. તો આપણે અહીં પહેલી વાર જ આવ્યા છીએ, તો હવે આપણે દર્શન કરી લઈએ અને પછી તમને પણ દર્શન કરાવી. તો કન્ટિન્યુ બ્લોગ મારેલા તો કાળિયા ઠાકરના દર્શન થઈ ગયા છે, તો તમે બધા દર્શન કરી લેજો. હાલો આપણે ઉપર જઈ. હા જો કાળિયા ઠાકર. હા ભાઈ શું છે, ગૌમૂત્ર લાગે. ગૌમૂત્ર કાઢી લો પહેલાં ભાઈ ગૌમૂત્ર છાંટી લઈ અને પછી માતાજીને અંદર જઈ દર્શન કરવા. અહીંથી જઈ અમે હવે જઈએ છીએ ઉપર. કાંઈ ને તો ઉપર આવી ગયા છીએ. હવે દર્શન કરી લઈએ અંદર, શૂટિંગ ઉતારવા દેતા હોય તો. અહીંયા આ રીતના છે ભાઈ, ચામુંડા ગોગા મહારાજ વિહતમાં મેરડીમાં. ચાલો આપણે અંદર જઈને દર્શન કરી આવી. બેન પાસે અમારી પાસે આપણે આવી ગયા છીએ વિહત માતાના મંદિરે. હાલો હું તમને દર્શન કરાવું. અહીંથી વિહત ગોગા જોગણી બધા દર્શન કરી લેજો. આ રીતના મઠ છે. જો બધા યુટ્યુબ ફેમિલી દર્શન કરી લેજો. ચાલો હવે આપણે અંદર જઈએ. બીજા રૂમમાં આપણે આવી ગયા છીએ. તો અહીંયા માતાજીના બધા ફોટા છે. ગોગા મહારાજ છે. તો અહીંયા છે ગોગા મહારાજ ને બધા માતાજીના ફોટા છે. વિહત ગોગા જોગણી એવું છે બધું. જુઓ તો અમે જો ભાઈ અંદર દર્શન કરવા મળ્યા છે. સંગીતાઈને અહીંયા દર્શન કરી લીધા છે. કરી લીધા ને. હાલો જો દર્શન કરી લીધા અહીંયા. તો હાલો હું તમને બધે હવે દર્શન કરાવું. આ છે વિહતમાં, તો દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જઈ વિહતમાં લખી નાખજો. અહીંયા છે મેલડીમાં ભાઈ દુખિયાની ડેલી. આ છે સાઉન્ડ માતા. અહીંયા છે વિહતમાં સિંહાસન વિહત ગોગા જોગણી. જો અહીંયા ભાઈ બાપુના ફોટા છે, દર્શન કરી લેજો. અને અહીંયા છે ભૈરવનાથ. આ છે વહાણવટીમાં, એને દર્શન કરી લેજો. અહીંયા તો ભાઈ આ રીતના છે. જગ્યા બહુ સરસ છે. ક્યારેક તમે પણ આવજો અહીંયા વિહતમાના મંદિરે. સણિયા ગામ આવેલું છે. તો હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લીધા હોય તો
તો કોમેન્ટમાં જય વિહત ટોકા ટોકણી લખી નાખજો. અને હવે આપણે જવાનું છે નીચે. તો નીચે જો આવું બધું ગાર્ડન છે, આવું બધું છે. મંદિર પણ બહુ સરસ છે અને જગ્યા બહુ મસ્ત છે. ક્યારેક તમે પણ આવજો. સણિયા ગામમાં આવેલું છે ભાઈ, અને આવજો. આ જો પબ્લિક આજે રવિવાર છે, કેટલું આવેલું છે કા. હા જો અહીંયા આવી ગયા. હે તે દર્શન કર્યા કે? હા જો અહીંયા બધા એટલા બધા દર્શન કરવા આવે. હાલો તો અમે જઈએ હવે નીચે. પછી આપણે નીચે જઈએ. અહીંયા તો આપણે દર્શન કરી લીધા. હવે જઈ નીચે. મારે એમ બેન તો ગરમી થઈ ગયા કઈ નહીં. તો ભાઈ અખંડ ધૂણો લાગે છે. આ અખંડ ધૂણો ચાલુ છે અહીંયા અત્યારે. બરાબર આ મંદિરની સામે જ છે. અને આ જુઓ આ રીતના મંદિર છે. એમાં સંગીતાની પવન આવે છે ને તો એને મજા આવી ગઈ. હવે જો પવન આવે એટલે મજા આવી ગઈ. કા મજા આવે ને એમ. અહીંયા છે ભાઈ. તો બધા એકવાર જરૂર દર્શન કરવા આવજો. જગ્યા બહુ સરસ છે. અહીંયા તો અહીંયા ગાર્ડન ને એવું છે બધું બહુ મસ્ત છે. જો મિત્રો આપણે દર્શન કરી લીધા. પછી અહીંયા આપણે બેઠી ગયા છીએ કે ઘડી હવે આપણે બેઠીએ. તો એમ બેન જો અમારે અહીં બેઠાડી દીધા. પવન આવે છે તો મજા આવી ગઈ. સંગીત અહીં બેઠી ગઈ. કા આદાનો બર્થડે છે ને તો એ મને એમ કહે છે કે તમે શું લઈ ગયો છો એમ કહે. કા એ શું આપણે તો મોટા કહેવાય. મોટાને કંઈ ન હોય છે. નાના હોય એને લઈ દેવાનું. અહીંયા જો બધા માણસો અહીંયા બહુ આવે છે. ને આ છે મઠ. જો સરસ મજાનો મઠ છે. વિહતમાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જઈ વિહતમાં લખી નાખજો. અને હવે આપણે ઘડીક બેઠીએ અને પછી જઈએ આપણે ઘર બાજુ. બાકી અમારે હેમાલી બેનને જો મજા આવી ગઈ. નીકળ્યા ને બારા એટલે. મિત્રો તો આપણે દર્શન કરી લીધા છે અને હવે ઘડીક બેઠા હતા. પછી કે હવે જઈએ. કા હવે જઈએ આપણે ઘર તરફ જવાનું છે. હવે 7 વાગી ગયા છે. હવે જઈ ઘેરે. તો જો આપણે આવી ગયા છીએ આપણી ગાડી પાસે. અને મેરડીમાના મંદિરે આપણે દર્શન નહોતા થયા તો આપણે અહીંયા આવી ગયા હતા વિહતમાના મંદિરે. તો હવે જઈએ આપણે ઘર બાજુ. અને સંગીતાની જો અહીંયા ઊભા છે આપણી વાટ. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને આપણે વિહતમાના મંદિરે ગયા હતા. ત્યાંથી ઘરે આવી ગયા. અને હવે ત્યાં ભાઈ છે ને આપણે પહેલી વાર ગયા હતા એટલે આપણે જોયું નહોતું. તો એ પૂછતા ગયા હતા. કોઈને બીજા ગયા હોય ને એને પૂછીને ગયા હતા આપણે. અને ઘરે આવી ગયા ને તમારે એમાં લઈને જોવા કપડામાં ગરમી થતી છે ને આ કપડામાં. તો પછી કપડાં કાઢી નાખ્યા ને એક ડંકો બીજો પહેરાવી દીધો. હા દૂધ પીવા મળી ને આ જો કામ કરે રાખીએ. રાંધવાનું છે કે રાંધવાનું કાંઈ નથી ને આજ? હે આજ તો કાંઈ ભૂખ લાગી જ નથી. તારો બર્થડે છે એટલે આજ કાંઈ નથી ખાવાનું. રસ્તામાં ભાઈ નાસ્તો કરી લીધો હતો ને એટલે હવે કાંઈ ભૂખ લાગી નથી. એટલે હવે કાંઈ ખાવાનું નથી. બરોબર ને? કેક લેવા આવી? નથી લેવા? લઈ લે. સારું હાલો તો હવે વિડીયો એન્ડ કરવાનો છે તો કરી નાખીએ. તો હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળી આવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.